હરિ ઓમ. ધર્માનુરાગી સજ્જન એવં માતૃશક્તિ, આજે પણ અમે વ્યસન મુક્તિનો વિડીયો બનાવી છીએ. એમાં પ્રસંગ છે અકબરનો. અકબર મોગલ વંશનો હતો અને મોગલ વંશના અકબરે જન્મ ઉમરકોટમાં થયો હતો, જે આજે સોઢા રાજપૂતોની રાજધાની છે. એ આપણે હુમાયુના પ્રસંગમાં કહી ચૂક્યા છીએ. એ પછી બેરમ ખાન ઈરાનના એક શિયા મુસલમાન હતા અને ખૂબ જ સારો શૂરવીર અને બુદ્ધિમાન હતો. એના સહયોગથી પાછા ફરી હુમાયુ ભારત ઉપર આક્રમણ કરી અને રાજને પ્રાપ્ત કરે છે. રાજને પ્રાપ્ત કરતા દિલ્હી ઉપર એનું શાસન બને છે અને અકબરને 13 વર્ષની ઉંમરમાં હુમાયુનું દેહાંત થાય છે. ત્યારે અકબર એ વખતે પંજાબની અંદર હોય છે અને બેરમ ખાને બધામાં અગ્રણી હતા. ત્યારે અકબરને બાદશાહ ઘોષિત કરી દે છે. 13 વર્ષની ઉંમરે અકબર બાદશાહ તરીકે આવ્યા અને બેરમ ખાન પ્રધાનમંત્રી હતા. અકબરને ઇતિહાસ બધા જાણે જ છે. હવે એ અકબરનું મહારાણા પ્રતાપ સાથે પણ યુદ્ધ થયું છે. મહારાણા પ્રતાપ સાથેના યુદ્ધની માટે સિરિયલ નીકળી છે અને એ સિરિયલની અંદર બધા પાત્રોના નામ પણ છે. એ બધા જાણે છે. હવે એ સિરિયલની અંદર જે પાત્રોના નામ છે એ બધા જાણે છે, પણ હું એ પાત્રોનું નામ નહીં કહ્યું. માત્ર નિર્દેશ કરીશ કે એની અંદર પણ અમુક હિન્દુ રાજાઓએ અકબરને સમર્થન આપ્યું. એ રાજાનું નામ શું હતું એ હું નહીં બતાવું. એટલા માટે નહીં બતાવું કે આજે એ રાજાઓના નિર્દોષ પરિવાર, જો કે આ 500 વર્ષ પહેલની વાત છે, 500 વર્ષની પહેલની વાત છે, એટલે એ નિર્દોષ પરિવારને હું દુઃખી કરવા માંગતો નથી. અને હા, જે લોકો એની જાણકારી પ્રાપ્ત કરવા માગે તો એ જાણકારી ઇતિહાસના પાને લખેલી છે. કાશીની અંદર બનારસ હિન્દુ યુનિવર્સિટી છે, જેમાં 800 બાળકો ભણે છે અને 8 વર્ષનો ડિગ્રી કોર્સ છે. ત્યાં તારીખ સાથે આ લોકોના નામ મળી જશે. કદાચ એ વખતે એ લોકો મુસલમાનોને સપોર્ટ ન કરો અને મહારાણા પ્રતાપના પક્ષમાં આવ્યા હોત તો પરિણામ આ જુદું હોત. તો મહારાણા પ્રતાપ હિન્દુઓને એમની તાબાદારીથી હટાવી શકો, પરંતુ એમની સમર્થન ના આપ્યું અને અનેક વીર રાજપૂતો જે ચિત્તોડના યુદ્ધમાં, હલ્દીઘાટીના યુદ્ધમાં અને જંગલમાં રહેનારા વીર લોકોએ પોતાની કુરબાનીઓ આપી. સાથે સાથે અફઘાનિસ્તાનથી આવેલા પઠાણોએ 1000 પઠાણોએ ચિત્તોડના યુદ્ધમાં કુરબાની આપી અને બાકીના હકીમ ખાનના નેતૃત્વમાં હલ્દીઘાટીના યુદ્ધમાં પણ એમને કુરબાનીઓ આપી છે અને મહારાણા પ્રતાપના વફાદાર રહી અને આ કાર્ય કર્યું. હવે આપણે યુદ્ધની અંદર વર્તમાનમાં તો યુદ્ધ કરવું નથી. હવે જઈએ છીએ વ્યસન ઉપર. હુમાયુએ ગુમાયેલો રાજ ફરી મળ્યા પછી એનો પુત્ર અકબર આવે છે. અકબર આવ્યા પછી ધીરે ધીરે નાની ઉંમરમાંથી યુદ્ધ કૌશલ હતો અને પોતાના રાજની સીમાઓ વધારે છે. રાજની સીમાઓ વધારતા ઘણી જગ્યાએ ઘણા રાજાઓ હતા, એ એના નામ સાંભળતા એની મોટી સેના સામે જ્યારે આવ્યા એટલે પોતાની તલવાર આપીને શરણાગતિ સ્વીકારી લીધી.
શરણાગતિનું મૂળ કારણ શું હતું કે તંગ જેસલ મેરી જટિયારો અમલ માળવી બટિયરો, અમલ ખાજો આદમી માતા થાજો મલ્લ, ગાબણ ગુડા ગળગિયા જોરા દખણ લાગ્યા દન્ના. અમલથી વ્યક્તિ પોતે પ્રથમ તો અમલ લીધા વગર પોતાને ચેન પડતી નથી. સવારમાં ઉઠ્યા પછી 1.5-2 કલાકે જ્યારે અમલ બીજો લઈ અને ત્યારે એ પૂરી સ્ફૂર્તિ આવે અને સ્ફૂર્તિ આવ્યા પછી કંઈ કાર્ય કરી શકે. એ વ્યક્તિ શું યુદ્ધ કરી શકે? આવા વ્યસની વ્યક્તિ શું સારી રીતે શાસન ચલાવી શકે? અને બીજા પણ એના કારભારીઓ હતા, એ પણ કહે છે કે ના, આના વગર તો જીવન જ નકામું છે, પછી ગમે એ થાય. એ પણ અમલમાં લાગી ગયા. જોકે આ તો વાત જૂની થઈ ગઈ લોકશાહી પછી. રાજાશાહી સમાપ્તિ આવે, લોકશાહી પછી આજે તો કોઈને રાજ છે નહીં. અને બાકીના લોકો જેવી રીતે વરસાદ આવ્યા પછી જમીનમાં લીલોતરી થાય છે, એમ લોકશાહી આવ્યા પછી સરકાર દ્વારા અનેક લાભો મળવા માંડ્યા. રોડ બન્યા, વીજળી બની. અંગ્રેજના જમાનામાં આ હતું નહીં. જોકે હા, અંગ્રેજે પણ ઘણું સારું કામ કર્યું હતું. એને ટ્રેનની શરૂઆત કરી હતી, અમુક જગ્યાએ વીજળી કરી હતી, અને ધર્માંતર માટે કોઈને ત્રાસ આપ્યો નહોતો. છતાં પણ અંગ્રેજી ભારતની જનતાને પોતાની નથી ગણી. એના પછી ધીરે ધીરે સ્વતંત્રતા પછી વિકાસના કામ શરૂ થયા. વિકાસના કામ શરૂ થતાં આ જે નિર્વ્યસની જે લોકો આપણા ગુજરાતના હતા, બનાસકાંઠાથી આગળ મહેસાણા, આણંદ, ખેડા, સૌરાષ્ટ્રમાં, એ લોકો આખા વિશ્વની અંદર ફેલાઈ ગયા. કારણ કે અમલ એમને બાપ દાદાએ પણ ખાધું નહોતું, એ પણ ખાતા નહોતા. અને એ અમલના લીધે ફરી પછી આપણે પાછળ રહી ગયા. અને પાછું એ અમલને આજે જ્યારે પણ લોકો ભેગા થયો એટલે બધાને પ્રેમપૂર્વક આગ્રહ કરીને આપવામાં આવે છે. મને આશ્ચર્ય થાય છે. આવું ના કરશો. આદત હોય તો પોતે ખાજો. કદાચ સામે બંધાણ હોય તો 1-2 બંધાણીઓ પોતાના જીવનને પૂરું કરજો, પણ કોઈ લેતો હોય તો પણ ના પાડજો કે ભાઈ જો અમે અમારા જીવનને પૂરું કરશું, પણ હવે આને આગળ વધારવું નથી. કારણ કે આનાથી ભયંકર નુકસાન અમે ભોગ્યું, હવે તમે કોઈ ના ભોગવતા. અને સારી વસ્તુ તરીકે વારંવાર એને આપવામાં આવતું હોય છે. 2-3, 4 વખત લોકો લેતા હોય છે, ઉપરા ઉપર ચા પીતા હોય છે. વહાલા વડીલો, તમે આને સારી રીતે ગણો. એટલે લક્ષણ પ્રમાણો ગણે. ન્યાય દર્શન કહે છે કે લક્ષણ પ્રમાણે અભ્યામ વસ્તુ સિદ્ધિ. આટલું જાણી અને તમે બીજાને ગેરમાર્ગે ન દોરો. અને દારૂ જે છે એની ક્વોલિટી તો પહેલાથી ખરાબ માની હતી. દારૂ પણ કોઈ ન લેશો. અને ગુટકા તો હવે નીકળ્યા, પહેલાં હતા નહીં. એનાથી પણ કેન્સર બીજા ઘણા થયા છે, એનાથી પણ બચજો. આ રીતે અકબરનું શાસન ધીરે ધીરે વધવા માંડ્યું. વધતા મેવાડ બાજુ આવ્યા ત્યારે રાણા ઉદયસિંહજીએ એમનું સન્માન કર્યું. બહેરમ ખાનનું કુંવર પ્રતાપ, એ વખતે મહારાણા પ્રતાપ કુંવર હતા, એમની આમ ન ગમ્યું અને બહેરમ ખાનનું અપમાન કર્યું. આ સિરિયલના આધારે કહું છું. બહેરમ ખાનના અપમાન પછી ત્યાંથી મેવાડ વચ્ચે અને મોગલો વચ્ચે વેરની શરૂઆત થઈ. એમાં અમલ જે છે એ યુદ્ધના સમયે સારું કામ કરતું. જ્યારે યુદ્ધમાં જવું હોય ત્યારે પણ એના પૂર્વ સારું નહોતું. છેલ્લે ચિત્તોડના યુદ્ધમાં પણ એમનો પરાજય થાય છે. કારણ કે મોગલોનું સૈન્ય અધિક હતું. છેલ્લે કિલ્લાની અંદર ખાવાનું પણ ખૂટી પડ્યું હતું. મોગલો બુદ્ધિથી લડ્યા હતા. 6 મહિના સુધી એને એવો ઘેરો ગાલ્યો કે
કિલ્લાની અંદર અનાજનો પુરવઠો બંધ થવો જોઈએ. અને 30 બીજા નાગરિકો પણ હતા કિલ્લામાં નાગરિકો હતા. એ કોઈને પણ અકબરે જીવિત છોડ્યા નહીં. એમાં માત્ર ચક્રપાણી મિશ્ર, રાણી અજબદેવજી અને મહારાણા પ્રતાપ, આ ત્રણને, મહારાણા પ્રતાપને અજબદેવજીને એવું બેહોનવાળીએ ઔષધિ ખવડાવવાથી બેહોશ થઈ ગયા. અને બેહોશ હાલતની અંદર ચક્રપાણી મિશ્ર ગાડામાં લઈ જાય છે. અને ચિત્તોડની અંદર એક પણ નાનું છોકરું પણ જીવિત રહ્યું નથી. રાજમાતાએ જોહાર કર્યા તો અમૂર વીર ક્ષત્રિયાણીઓએ શસ્ત્ર લઈ અને યુદ્ધ કર્યું. યુદ્ધની અંદર વીરગતિને પ્રાપ્ત થઈ. બધા જ વીરો યુદ્ધ ગતિમાં પ્રાપ્ત થઈ. અને ત્યાં ચિત્તોડની અંદર મોગલોનું શાસન સ્થાપન થયું. અને એના પછી ઉદયપુર વસાવ્યું. રાણા ઉદયસિંહજીના નામ ઉપરથી ઉદયપુર નામ પડ્યું. અને ત્યાં આગળ મહારાણા પ્રતાપ પોતાના પિતાજીના અવસાન પછી રાણા તરીકે નિયુક્ત થયા. હવે અકબરની આધીનતાની અંદર અહીંયા પ્રધાન કારણ ક્ષત્રિયોએ સમર્પણ કરવા માંડ્યા. અને એની અંદર પણ અમુક જે આગળ પડતા ક્ષત્રિયોએ અનેક ક્ષત્રિયોની એમની સાથે જોડ્યા કે આના સાથે યુદ્ધમાં આપણે વિજય પ્રાપ્ત કરી શકાય નહીં. અને મેવાડના ક્ષત્રિયો ભલે વિરોધ કરતા હોય તો સમાપ્ત થઈ જાય, એ મુઠ્ઠી પર છે. અકબરના આખા હિન્દુસ્તાનની અપેક્ષા મેવાડ બહુ નાનું છે, માટે એમના તરફ ન જતા. અને એ યુદ્ધ પણ મહારાણા પ્રતાપ પછી મહારાણા અમરસિંહજી એમના પુત્રએ પણ કર્યું. અને છેલ્લે એમના પુત્ર કરણસિંહજીએ સમાધાન કર્યું. ત્યારે અમરસિંહજી એકદમ વૃદ્ધ થઈ ગયા હતા કે 3 પેઢીથી આપણે યુદ્ધ કરવા છતાં પણ આ 4થી પેઢી છે ત્યારે પણ વિજય પ્રાપ્ત કરી શક્યો નહીં, તો હવે આમાં મજા નથી. ત્યારે રાણા અમરસિંહજીએ રાણા પર છોડી દીધું અને કીધું કે ભાઈ આ સમાધાન પહેલાં મારી નાખવો હતો. એટલો એમને આઘાત લાગ્યો. એ પછી શેષ જીવન એમને પોતે નિવૃત્ત વિતાવ્યું. રાણાપતિ પછી રાણા કરણસિંહજી આવે છે. એટલે આટલા બધા લોકોએ 2-3 પેઢીમાં પ્રથમ અકબરને આયા પહેલાં અમુકને યુદ્ધથી પરાજિત થયા, તો અમુક યુદ્ધ વગર પરાજિત થયા. એનું મૂળ કારણ હોય તો અમલ કસુંબાને બાટલી એટલે દારૂ. હવે અમલ કસુંબાથી આટલું એમને નુકસાન થયું. પહેલાં હવે વર્તમાનનું વિચારીએ તો વર્તમાનની અંદર પંજાબમાં હું 10 વર્ષ સુધી રહ્યો છું. અને ત્યાં આગળ સરદારજીઓએ ખૂબ જ સારી સેવા કરી. સરદારજીઓમાં શીખોની અંદર મોટા ભાગના પોતાને હિન્દુ માને છે, કારણ કે ગુરુ ગ્રંથ સાહેબની રચનામાં બધા હિન્દુ શાસ્ત્રનો સાર છે. ના માત્ર અમુક 2-3% શબ્દો અલગ આવે છે. અને એમને અંદર ગુરુ ગોવિંદસિંહજીએ સારો શૌર્ય પેદા કર્યું. ગુરુવાણીની અંદર વ્યસનનો પૂર્ણ વિરોધ કર્યો છે. જોકે એમાં અમલનો નિર્દેશ નથી, પણ ભાંગ અને દારૂની નિંદા છે કે ભાંગ મછલી સુરાપાન જોંદર પ્રાણી ખાય, તીર્થ વર્તે નેમ એના સારા અરસા તળ જાય. આવી નિંદા કરવાથી શીખ લોકોની અંદર પણ વ્યસન મુક્ત છે. પછી રાધા સ્વામી, સચ્ચા સોદા, નિરંકારી, આ લોકોના મતની અંદર મતભેદ છે એકથી બીજા મતનો, પણ વ્યસનો વિશે બધા એકમત છે. વ્યસન મુક્તિની વાત કરી. વ્યસન મુક્તિની વાત થતાં જે વ્યસન મુક્ત બન્યા એ લોકો વિદેશોમાં ખૂબ જ ફેલાઈ ગયા. ગુજરાતીઓ પછી બીજો નંબર આવે પંજાબીઓનો. અને પંજાબની જનસંખ્યા ગુજરાત કરતાં અડધી છે. અને ક્ષેત્રફળ પણ હું માનું છું કે કદાચ ગુજરાત કરતાં અડધું છે. પણ હા, પંજાબની બધી જ જમીન પિયત છે. 5 નદીઓથી, નહેરોથી અને સાથે સાથે તળની અંદર પણ પાણી ઘણું સારું મળે છે. એટલે પંજાબ ખૂબ સમૃદ્ધ છે ખેતીમાં, અને સાથે સાથે મિલિટરીમાં પણ એમની સંખ્યા સારી છે.
અને વિદેશોમાં પણ સારા છે. એટલે વ્યસન મુક્ત લોકોએ ખૂબ પ્રગતિ કરી અને ઘણી એવી પ્રગતિથી ઘણા સમૃદ્ધ થઈ ગયા. અને જેટલા વ્યસની છે એને માટે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કોઈએ પ્રગતિ કરી હોય, કોઈ મોટો ઓફિસર બન્યો હોય, કોઈ મોટો ઉદ્યોગપતિ બન્યો હોય, એ મને બતાવજો તો મને સંતોષ થાય. જેથી કરીને પછી એ પણ હું બતાવું કે ભાઈ આ વ્યક્તિને એના દ્વારા આટલો લાભ થયો. તો જેથી કરી હું વિનંતી કરું છું કે આ અમલને તમે જે વ્યક્તિગત રૂપે કાં તો છોડી દેજો, ન છોડાય તો તમે પોતે ખાજો, પણ બધાને સમુદાયમાં અલગ અલગ રૂપે જે રોજ નથી લેતા એને આપવાનો આગ્રહ તમે ક્યારે પણ કરતા નહીં. અને જેથી કરી આ વિનંતી સ્વીકાર કરી અને આગળ એનો તમે અમલ કરજો.